નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। આજે હું તમને એક જરૂરી મહત્વની માહિતી આપવા માટે આવ્યો છું। આમ જોઈએ તો ગુજરાતમાં આમ જનતાને ધારાસભ્ય શું કામ કરવાનું એ બાબતની માહિતી ન હોય એ સ્વાભાવિક છે, પણ ખુદ ધારાસભ્યોને ખબર નથી હોતી કે એને શું કામ કરવાનું હોય છે। એટલે આપણને એવું લાગે છે કે કોઈ પણ માણસ ધારાસભ્ય હોય એટલે એને કોઈના લગ્નમાં હાજરી આપવાની, કોઈના મરણ પ્રસંગમાં હાજરી આપવાની, કોઈના સીમંતમાં હાજરી આપવાની, ગામમાં કોઈ તહેવાર હોય તો એમાં હાજરી આપવાની, આટલા જ કામ માટે ધારાસભ્ય હોતો હશે એવી લોક માન્યતા છે, લોક વાયકા છે। જોકે સમાજના સુખ દુઃખના પ્રસંગમાં ભાગ લેવો એ સારી બાબત તો છે જ, જરૂરી બાબત પણ છે, પણ શું ધારાસભ્યનું કામ માત્ર આટલું જ હોય છે કે એનાથી આગળનું પણ હોય છે? મિત્રો, ભાજપમાં 8 પાસોનું ટોળું છે। જિંદગીમાં તે શાળાનું પગથિયું ન ચડ્યા હોય એવા અભણ, ઠોઠ અને જેને કંઈ ખબર જ ન હોય એવા લોકો પણ ભાજપના નામે ચૂંટણી જીતી અને ધારાસભ્યો બની જાય છે। અને પછી એ લોકો અમારી જેવા ભણેલા ગણેલા માણસોને, વકીલ લેવલના માણસોને કાયદો શીખવાડવાની હાસ્યાસ્પદ કોશિશ કરતા હોય। હું આજે વિસાવદર, ભેસાણ તો બરાબર છે, આખા ગુજરાતની જનતાને એક વાત જણાવવા માંગુ છું કે ધારાસભ્યનું કામ છે। મિત્રો, ધારાસભ્યના અનેક કામો છે। હું BA LLB LLM વ્યક્તિ છું, હું કાયદો ભણેલો માણસ છું, સંવિધાનને મેં વાંચેલું છે, આ સિવાય સરકારી નોકરી કરી છે, મારી પાસે અનુભવ અને આવડત છે। કાયદા પ્રમાણે તો હજારો કામ ધારાસભ્યના માધ્યમથી થતા હોય છે, પણ ખુદ ધારાસભ્યોને ખબર નથી કે એને કામ કેટલા કરવાના। હું આજે ગુજરાતની ભોળી જનતાને, મહેનતુ જનતાને જણાવવા માંગુ છું કે ધારાસભ્યના વ્યવહારિક રીતે જોઈએ તો 3 કામો એને કરવા જોઈએ। અંગ્રેજીમાં પહેલું છે કે પોલિસી લેવલના કામો, જેને ગુજરાતીમાં કહેવાય કે નીતિ વિષયક બાબતો ઉપર ધારાસભ્યનું કામ। નીતિ વિષયક બાબત એટલે કેવી બાબત કે જે બાબતો આખા ગુજરાતને અથવા ગુજરાતના કોઈ 8-10 જિલ્લાને અથવા હજારો લોકોને લાગુ પડતી હોય એવી કોઈ બાબત ઉપર સરકારનું ધ્યાન દોરે, જે બાબત કરોડો લોકોના જીવનને સ્પર્શતી હોય, એમના રહેવાની બાબત હોય, જમવાની બાબત હોય, હરવા ફરવાની બાબત હોય, લગ્ન કે જન્મ મરણની બાબત હોય, કે વ્યક્તિના સંબંધની બાબત હોય, કે વેપારની બાબત હોય, કે કોઈ પણ બાબત હોય, હજારો કરોડો લોકોના જીવન સાથે સીધી રીતે જોડાયેલી જો કોઈ બાબત હોય એ બાબતને નીતિ વિષયક બાબત કહેવામાં આવે છે। આ નીતિ વિષયક બાબતના નિર્ણયો હંમેશા અને હંમેશા વિધાનસભામાં થતા હોય છે। તો ધારાસભ્યનું પહેલું કામ એ છે કે ગુજરાતની અંદર નીતિ વિષયક જેટલા પણ નિર્ણયો લેવાતા હોય એ નિર્ણયો સરકાર લેતી હોય ત્યારે સરકારને સમાજનો અભિપ્રાય સરકાર સુધી પહોંચાડવાનો। નીતિ વિષયક બાબત એટલે પહેલું તો ઇકોઝોન છે, એ 4 જિલ્લાના અનેક તાલુકાઓ સાથે, હજારો ખેડૂતો સાથે સંકળાયેલો વિષય છે। તો આ ઇકોઝોન સરકાર લાગુ પાડે તે પહેલા સરકારને જનતાનો અભિપ્રાય સરકાર સુધી પહોંચાડવાનો, એટલે કે નીતિ વિશે નિર્ણય સરકાર લે એની પહેલા સરકારનું ધ્યાન દોરવું એ ધારાસભ્યનું કામ છે। જેમ કે જમીન માપણી, આખા ગુજરાતની સરકારી જમીન માપણી થઈ, એ જમીન માપણી ખામીવાળી, ભૂલ ભરેલી, ખોટી અને વાહિયાત જમીન માપણી થઈ, જેના કારણે કરોડો ખેડૂતો દુખી છે। આ જમીન માપણીનો નિર્ણય લેવાય તો ગયો છે, પણ એ નિર્ણય લીધા પછી, એનો અમલ કર્યા પછી સમાજની અંદર એનો ફાયદો થયો કે ગેરફાયદો થયો, કે તકલીફ વધી કે ઘટી, એ બાબતનો જનતાનો અભિપ્રાય વિધાનસભા સુધી પહોંચાડવાની બાબતને નીતિ વિષયક બાબત કહેવાય। તો આવી રીતે ઇકોઝોનનો પ્રશ્ન હોય, કે નવી જમીન માપણીનો પ્રશ્ન હોય, કે આખા ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીની ભરતીનો પ્રશ્ન હોય તો નીતિ વિષયક પ્રશ્ન છે। આખા ગુજરાતની અંદર જરૂરિયાતમંદ ગરીબોને BPL નું કાર્ડ નથી મળતું અને રૂપિયાવાળા પાસે BPL કાર્ડ છે, આ પ્રશ્ન પણ નીતિ વિષયક બાબત છે। આ સિવાય 100 વારિયા પ્લોટ, હજારો વ્યક્તિઓ એવા છે જેની પાસે ઘરનું રહેવાનું ઘર નથી, લાચારીમાં અને મજબૂરીમાં એમણે ગામની બાજુમાં આવેલી સરકારી જમીન કે ગૌચરની જમીનમાં કાચું કે પાકું ઝૂંપડું બનાવ્યું છે, પણ એ પોતાની માલિકીની જમીન નથી, એટલે આજે નહીં તો 10 વર્ષ પછી પણ એ ઝૂંપડું તૂટી શકે એમ છે। તો સરકાર એ તમામ ઘર વિહોણા વ્યક્તિઓને 100 વારિયો ઘરનો માલિકીનો પ્લોટ આપે તો માણસ એક નિશ્ચિંત થઈ જાય
આ નીતિ વિષયક બાબત છે કે આખા ગુજરાતમાં 100 વારિયા પ્લોટ મળવા જોઈએ, કેવી રીતે મળવા જોઈએ. મિત્રો, આખા ગુજરાતમાં ખેડૂતના ખેતરે જવા આવવાના રસ્તાના પ્રશ્નો ખૂબ છે. હજારો કેસો મામલતદારની અને પ્રાંતની કોર્ટમાં ચાલે છે કે ક્યાંથી કોનું હલાણ છે, ચાલવાનો અધિકાર કયા ખેતરમાંથી છે. કેમ કે જૂના જમાનામાં જમીનની બહુ કિંમત નથી, ત્યારે બધું લિબરલ ચાલતું. હવે જમીનની કિંમત વધી છે તો કોઈ પોતાના ખેતરમાં રસ્તો કાઢવા દે, કાઢવા ન દે. તો આ નીતિ વિષયક પ્રશ્ન છે. આ સિવાય આખા ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર શિક્ષકોની સંખ્યા અને સરકારી શાળામાં બાળકોની સંખ્યાનો જે રેશિયો છે એ બહુ મોટી નીતિ વિષયક બાબત છે. તો મિત્રો, ચાહે ખેડૂતો હોય, ચાહે વેપારીઓ હોય, ચાહે સરકારી નોકરી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો હોય, જેમ કે સરકારી ભરતીનું સ્ટ્રક્ચર તલાટી મંત્રીના પેપરમાં અને જીપીએસસીના પેપરમાં કોઈ ફરક જ નથી. તો એ તલાટી મંત્રી બનાવવા માટે કેવું પેપર હોવું જોઈએ અને જીપીએસસી માંથી ડીવાયએસપી બનાવવા કેવું પેપર હોવું જોઈએ, એ નીતિ વિષયક બાબત છે. એનો સિલેબસ નીતિ વિષયક બાબત છે. તો કુલ મળીને જે બાબત નીતિ વિષયક બાબત હોય, એટલે કે કરોડો લોકોને જીવનને સ્પર્શતી બાબત હોય, એ બાબત ઉપર વિધાનસભામાં રજૂઆત કરવી એ ધારાસભ્યનું પહેલું અને મહત્વનું કામ છે. કેમ કે વિધાનસભામાં જ્યારે કોઈ નીતિ કે કોઈ નિયમ કે કોઈ કાયદો બનતો હોય, એ સમયે જ જો ધારાસભ્ય સારી બાબત પ્રત્યે સરકારનું ધ્યાન દોરે, વ્યાજબી વાત પ્રત્યે સરકારનું ધ્યાન દોરે, ખોટી બાબતો કોઈ કાયદામાં આવી જતી હોય તો એને અટકાવવા માટે ધ્યાન દોરે, તો નીતિ અથવા નિયમ પહેલેથી જ સારો બને. અને નીતિ અથવા નિયમ સારો બને તો પાછળથી કોઈ તકલીફ થાય નહીં. તો ધારાસભ્ય જે છે એનું પહેલું કામ છે પોલિસી લેવલ વર્કિંગ, એટલે કે નીતિ વિષયક બાબતો ઉપરનું કામકાજ. એટલે કે કરોડો લોકોને જીવનને સ્પર્શતી કોઈ જોગવાઈ બની રહી હોય, કોઈ નિયમ બની રહ્યો હોય, કોઈ નીતિ બની રહી હોય, ત્યારે સમાજનો સામૂહિક અભિપ્રાય લોકોમાંથી લઈ અને વિધાનસભા સુધી પહોંચાડવાનું પહેલું કામ ધારાસભ્યનું છે. પણ હજી આપણા ગુજરાતમાં ભાજપના 160 ધારાસભ્યો જે છે, ભગવાનની દયાથી 2-5 ને બાદ કરતા લગભગ ને કોઈને કશું જ કાંઈ ખબર પડતી નથી. બસ નારા ભાજપના બોલાવતા જવાના અને ગમે એવી ચૂંટણી જીતી જાય છે. કોઈ માણસને કઈ ખબર નથી પડતી કે નીતિ વિષયક બાબત કઈ છે, એમાં શું બોલવાનું, કેમ બોલવાનું, ક્યારે બોલવાનું, કેવું બોલવાનું. સરકારના અધિકારીઓ છે એ મન ફાવે એવી નીતિઓ બનાવે, મન ફાવે એવા નિયમો બનાવે, મંત્રીઓની સહીઓ લઈએ અને કાયદાઓ બની જાય. તોય મંત્રી કે ધારાસભ્યો વિધાનસભામાં કહી નથી શકતા કે સરકારની આ નીતિ ખોટી છે, આ નિયમ ખોટો છે. તો આપણો ધારાસભ્ય કઈ પાર્ટીનો છે, કઈ જ્ઞાતિનો છે, એના કરતા પણ વધુ મહત્વનું એ છે કે આપણા ધારાસભ્યને નીતિ નિયમમાં ખબર પડે છે કે બધું ભગવાન ભરોસે છે. તમારા ધારાસભ્યને નીતિ અને નિયમ બનાવવાની પ્રક્રિયામાં કોઈ ખબર નહીં પડતી હોય તો સરકાર અનેક ખોટી નીતિ અને ખોટા નિયમો બનાવશે, જેનો ભોગ આખા ગુજરાતની જનતા બનશે. તો ધારાસભ્યનું પહેલું કામ છે નીતિ નિર્ધારણની પ્રક્રિયામાં ભાગ લેવો અને જનતા વતી એની અંદર અભિપ્રાય મૂકવો. ધારાસભ્યનું બીજું કામ ડેવલપમેન્ટલ વર્ક કરવું, કરાવવું અને સુપરવિઝન કરવું. એટલે કે વિકાસના કામોનું ધ્યાન રાખવું, વિકાસના કામો કરાવવા અને વિકાસના કામો પોતે કરવા. હવે આ એક બહુ ગૂંચવણ ભર્યો પ્રશ્ન છે, કેમ કે ભાજપના 8 પાસની ટોળકી એવું કહે છે કે તમે સત્તાવાળી પાર્ટીમાં હો તો જ તમારા કામ થાય. જો કે ભાજપ વાળા 8 પાસ છે, અભણ છે, એમાંથી ઘણા મોટા ભાગના તો લગભગ હાવ ડફોળ જેવા જ છે. એને ભારતનું બંધારણ વાંચ્યું નથી, કાયદો, વ્યવસ્થા, સિસ્ટમ કાંઈ ખબર નથી. એટલે એવું બોલી શકે કે વિરોધ પક્ષમાં હોય તો કામ ન થાય. કેમ કે જ્યારે તમે એવું બોલો, ભાજપનો ધારાસભ્ય એવું બોલે કે વિપક્ષમાં હોય તો કામ ન થાય, ત્યારે એને એટલી અક્કલ ન હોય કે પશ્ચિમ બંગાળમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે, તેલંગાણામાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે, કર્ણાટકમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે, તામિલનાડુમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે, કેરળમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે, હમણાં સુધી મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં પણ વિરોધ પક્ષમાં હતા. તો દેશના 15 રાજ્યોમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે, ભાજપના ધારાસભ્યો વિરોધ પક્ષના ધારાસભ્યો છે. તો ભાજપના ગુજરાતના 8 પાસ જે અમુક ડફોળ ધારાસભ્યો છે એ એવું કહેતા હોય કે વિપક્ષમાં કામ ન થાય, એનો અર્થ એ છે કે દેશના 15 રાજ્યોમાં ભાજપના જે વિપક્ષના ડફોળો છે એનાથી કામ નહીં થતું હોય. એવું ન હોય. ભારતમાં સંવૈધાનિક વ્યવસ્થા બનેલી છે,
ભારતનું મહાન સંવિધાન છે, બાબા સાહેબે લખ્યું છે, અને એ સંવિધાન સર્વસંમતિથી સરદાર પટેલ સાહેબ હોય કે જવાહરલાલ નહેરુ હોય કે એવા મહાપુરુષો જે છે એમના માધ્યમથી સર્વસંમતિથી નક્કી થયેલું બંધારણ છે. બંધારણમાં જોગવાઈ છે કે એક સત્તા પક્ષ એક વિપક્ષ છે, પણ ભાજપમાં 8-5 છે. ભગવાનની દયા છે કે એને કઈ અકલ છે નહીં એટલે આવા નિવેદન કરે. પણ ધારાસભ્યનું બીજું કામ છે ડેવલપમેન્ટલ વર્ક, એટલે કે વિકાસના કામો. આ વિકાસના કામો કેવી રીતે થાય એને સમજીએ. મિત્રો, ગ્રામ પંચાયતને ગ્રાન્ટ અલગથી મળે છે. ગુજરાતની તમામ ગ્રામ પંચાયતને અલગથી નાણાં પંચની ગ્રાન્ટો મળે છે. આ ગ્રાન્ટ સરપંચ કોઈ પણ પાર્ટીનો સમર્થક હોય, સરપંચ ભાજપનો સમર્થક હોય તોય એટલી જ મળે, સરપંચ કોંગ્રેસ પાર્ટીનો સમર્થક હોય તોય એટલી જ મળે, સરપંચ આમ આદમી પાર્ટીનો સમર્થક હોય તોય એટલી જ મળે. એટલે કે વિકાસના કામ કરવા માટેનું ફિક્સ બજેટ આપેલું જ હોય છે. ધારાસભ્ય ગમે તે પાર્ટીનો હોય, ચૂંટણી જીતેલો માણસ ગમે તે પાર્ટીનો હોય, સરકારમાંથી પૈસાની જોગવાઈ ગામ દીઠ નક્કી થયેલી છે. એટલે વિકાસના કામ માટે કોઈ ગ્રામ પંચાયતને 15 લાખ રૂપિયા વર્ષે મળતા હોય તો ધારાસભ્ય ગમે તે પાર્ટીનો હોય, જે ગામને 15 લાખ મળતા એના 15 લાખ દર વર્ષે આવતા જ હોય, જે ગામને 20 લાખ મળતા એના 20 લાખ દર વર્ષે આવતા જ હોય. ત્યાર પછી તાલુકા લેવલનું બજેટ સરકારે ફાળવેલું હોય. એટીવીટી, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, એની 1.5 કરોડ રૂપિયાની વર્ષની ગ્રાન્ટ હોય છે. આ ગ્રાન્ટ કોઈ પણ પાર્ટીનો ધારાસભ્ય હોય, તાલુકામાં દર વર્ષે 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે ને આવે જ. ગામ દીઠ જે કાંઈ ગામ દીઠ નક્કી થયેલું હોય, ગામની સંખ્યા આધારે ગ્રાન્ટ આવે. જે ગામમાં 5000 ની સંખ્યા હોય એની એવડી ગ્રાન્ટ હોય, 800 જણાની સંખ્યા એની એવડી ગ્રાન્ટ હોય. એટલે દાખલા તરીકે જે ગામની 20 લાખની વાર્ષિક ગ્રાન્ટ હોય એને 20 લાખ આવે જ. જે તાલુકાની એટીવીટીની 1.5 લાખની ગ્રાન્ટ હોય એ આવે જ. તાલુકા પંચાયતનું એવરેજ 15 થી 20 કરોડ રૂપિયાનું બજેટ હોય. એવરેજ લગભગ તાલુકામાં 20 કરોડ રૂપિયાનું બજેટ હોય છે. એ 20 કરોડ રૂપિયા કોઈ પણ પાર્ટીનો ધારાસભ્ય હોય આવે ને આવે જ. જિલ્લા પંચાયતનું બજેટ હોય 50, 60, 100 કરોડ સુધીનું જિલ્લા પંચાયતનું દરેક એક વર્ષનું બજેટ હોય. આ 100 કરોડનું બજેટ કોઈ પણ પાર્ટીનો ધારાસભ્ય આવે, કોઈ પણ પાર્ટીની સરકાર આવે, જિલ્લા પંચાયતનું 50 થી 100 કરોડનું જે વાર્ષિક બજેટ હોય એ પૈસા આવે ને આવે. તાલુકા પંચાયતના 15 થી 20 કરોડ રૂપિયા આવે ને આવે. તાલુકાની એટીવીટીની 1.5 કરોડની ગ્રાન્ટ આવે ને આવે. ગ્રામ પંચાયતના 20 લાખ રૂપિયા આવે ને આવે. હવે મહત્વનો પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતના 100 કરોડ, તાલુકા પંચાયતના 50 કરોડ, તાલુકાના બીજા 1.5 કરોડ ને ગ્રામ પંચાયતના 20 લાખ. એટલે કે એક જિલ્લામાં ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયા ભૂલ્યા વગર ગ્રાન્ટ આવે ને આવે જ. આ સિવાય ગુજરાતમાં દરેક ધારાસભ્યને ગમે એ પાર્ટીનો હોય, અપક્ષ હોય તો પણ વર્ષે એને 1 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે. એટલે કે 5 વર્ષની 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે. એ ગ્રાન્ટ ગમે તે પાર્ટીનો હોય આવે ને આવે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે વિકાસના કામો આ જે 200-250 કરોડ દર વર્ષે સરકારમાંથી આવે ને આવે જ છે, એ જ 200 કરોડ રૂપિયામાંથી વિકાસનું કામ કરવાનું. પણ જો ધારાસભ્ય ભાજપનો હોય તો ભાજપના બધા જ માણસો જે પૈસા ખાઈ જાય ને એક પણ કામ કરે નહીં, જે આખા ગુજરાતમાં થઈ ગયું. ભાજપના માણસો દુષ્પ્રચાર તો કરે છે કે ભાજપનો માણસ હશે તો કામ થશે. વાસ્તવિકતા એ છે કે 200 કરોડ દરેક જિલ્લામાં ઓછામાં ઓછા, હું તો આંકડો બોલું છું, વધુ બોલીશ તો કોઈને વિશ્વાસ નહીં આવે એટલે હું વધુ નથી બોલતો. હકીકતમાં એનાથી ડબલ રૂપિયા આવે છે. એક જિલ્લામાં 10 ગણા રૂપિયા આવે છે. પણ હું માપમાં બોલું છું જેથી કરીને તમને મારી વાત વ્યાજબી લાગે. ભાજપનો ધારાસભ્ય હોય તો આ જે 200 કરોડ આવે છે એમાંથી કટકી થઈ જાય, કમિશન થઈ જાય, પોતાનો ભાગ થવાઈ જાય અને લાખ રૂપિયા ફાળવ્યા હોય રોડ બનાવવા માટે તો 20,000 નો રોડ બને ને 80,000 રૂપિયા ભાજપના માણસો, કેટલાક અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો ને એના ચમચાઓ ખાઈ જાય. વિરોધ પક્ષનો ધારાસભ્ય હોય તો એ જે આખું બજેટ સરકારમાંથી જે ફરજિયાત આવે ને આવે વાળું બજેટ છે એનું પૂરું કામ કરાવે. એમાંથી કટકી ન થાય, એમાંથી કમિશન ન થાય, ઉલટાનું વધુ સારું કામ થાય. શું કામ? કે વિરોધ પક્ષનો માણસ હોય તો 2 ઘટના બને. એક તો પોતે ખાય નહીં, અને ધારો કે વિરોધ પક્ષનો ધારાસભ્ય ખાવા માંગે તો ભાજપ વાળા માથે ટાઈટ થઈને બેઠા હોય, કેમ કે વિરોધ પક્ષનો ધારાસભ્ય હોય, સહેજે કટકી કરી જાય તો ભાજપ વાળાને પોસાય નહીં. એટલે વિરોધ પક્ષનો ધારાસભ્ય હોય તો ઉલટાનું વધારે સારી રીતે સિસ્ટમ કામ કરે, કેમ કે
વિરોધ પક્ષ વાળો ખોટું કરવા જાય તો ભાજપ વાળો માથે બેઠો હોય, એ તરત પકડી લે, પોલીસ મોકલે, એજન્સી મોકલે, રેડ પાડે વગેરે કરે, એટલે ખોટું થવાની સંભાવના ઘટી જાય તરત. ભાજપનો ધારાસભ્ય હોય તો કોઈ પૂછવા વાળું જ નથી ભાઈ. સાહેબના 10%, કોન્ટ્રાક્ટરના 10%, ધારાસભ્યના 10%, જિલ્લા પંચાયતના સભ્યના 5%, તાલુકા સભ્યના 3%, વધ્યા કેટલા? તો કે લાખ રૂપિયાના રોડ બનાવવાના કામમાંથી 20,000 વધ્યા, તો 20,000 નું કામ કરો, એમાં સિમેન્ટ નબળી, બ્લોક નબળા, રેતી નબળી. તો મિત્રો, એક સૌથી મોટો ભ્રમ ભાજપ પાર્ટી એ ફેલાવે છે કે ભાઈ સત્તા પક્ષના ધારાસભ્ય હોય તો કામ થાય. વાસ્તવિકતા ઈ છે કે સરકારમાંથી ફિક્સ બજેટ દરેક જિલ્લાને દરેક વર્ષે મળેલું જ હોય છે. અમુક 100 કરોડ 200 કરોડ સમજી લો, ઓછામાં ઓછા દરેક જિલ્લામાં આવે ને આવે. ઈ જ 200 કરોડ માંથી રોડ બનશે, નાળા બનશે, નદી બનશે, ગટર બનશે, જે કાંઈ XYZ બનશે, શબ્દોમાં ન પડતા. પણ ભાજપનો ધારાસભ્ય હોય તો કટકી થઈ જશે. સામે વાળો માણસ હશે તો પોતે નહીં કરે અને કરવાની કોશિશ કરે તો ભાજપ તો માથે બેઠું જ છે. એટલે એવું નથી કે ગ્રાન્ટ નહીં આવે. ધારાસભ્યને પોતાની ગ્રાન્ટ હોય છે, પંચાયતની પોતાની ગ્રાન્ટ છે, તાલુકા પંચાયતની પોતાની ગ્રાન્ટ છે, સરકાર કોઈ પણ પાર્ટીની હોય. તો ધારાસભ્યનું પહેલું કામ પોલિસી લેવલનું કામ, એટલે કે નીતિ વિષયક નિર્ણયોમાં જનતાનો અભિપ્રાય વિધાનસભા સુધી પહોંચાડવાનો. બીજું કામ કે ડેવલપમેન્ટલ વર્ક, સરકારી વિકાસના જે કાંઈ કામો ચાલતા હોય એની પર નજર રાખવી, ખોટું ન થાય, ખોટા માલ મટીરિયલ ન વપરાઈ જાય, ખોટા બિલ ન બની જાય, એની વોચ રાખવાનું કામ ધારાસભ્યનું છે. ધારાસભ્ય સુપરવાઇઝરનું કામ કરવાનું. કેમ કે 200 કરોડનું બજેટ જિલ્લામાં આવ્યું તો ખરું, પણ એ 200 કરોડમાંથી 10 રોડ મંજૂર થયા હોય, 5 નાળા મંજૂર થયા હોય, 2 સરકારી સ્કૂલ મંજૂર થઈ હોય, એ સ્કૂલનું બાંધકામ થતું હોય તો બાંધકામમાં નબળી ક્વોલિટીનું થતું હોય તો એનું સુપરવિઝન કોણ કરશે? ધારાસભ્ય ધ્યાન આપવાનું છે કે નાળું બને છે, નદી બને છે, રસ્તો બને છે, રોડ બને છે, જે બને છે એમાં કટકી ન થતી હોય, નબળો માલ ન વપરાતો હોય, નબળી સિમેન્ટ નબળું ન થતું હોય, એનું સુપરવિઝન ધારાસભ્ય કરવાનું. તમે વિચારો, ભાજપનો ધારાસભ્ય હોય તો સુપરવિઝન સારું કરશે કે વિરોધ પક્ષનો ગોપાલ ઇટાલિયા છે તો સુપરવિઝન સારું થાય? એ તમારો નિર્ણય છે. ધારાસભ્યનું ત્રીજું કામ પ્રોસિજરલ વર્ક, એટલે કે પ્રક્રિયાત્મક કામો. ઈ શું છે? તો કે આપણી આસપાસ મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, વન વિભાગની કચેરી, વીજળી વિભાગની કચેરી, પાણી પુરવઠાની કચેરી, બેંક આવેલી છે, સરકારી ડેપો છે, પોલીસ સ્ટેશન છે. આવી 10-15 મહત્વની સરકારી કચેરીઓ આપણી આસપાસ હોય છે. આ 10-15 કચેરીઓમાં કેટલાક સરકારી કામો થાય છે, જેમ કે આવકનો દાખલો કાઢવો, NOC કાઢવું, SC/ST EWS ના દાખલા કાઢવા, બેંકની અંદર નવા ખાતા ખોલવા, ખાતા બંધ કરવા, બીજું ત્રીજું કામ કરવું. તાલુકા પંચાયતની અંદર અલગ અલગ મુદ્દાના કામ થતા હોય છે. વન વિભાગ પાસે અલગ અલગ કામ થતા હોય છે. અમુક સરકારની યોજના હોય, એના ફોર્મ ભરાતા હોય, એ ફોર્મની અંદર બીજું કામ થતું હોય. તો સરકારી દરેક કામ કરવા અથવા કરાવવા માટે સરકારે એક પ્રક્રિયા બનાવેલી છે. જેમ કે તમારે હથિયારનું લાયસન્સ લેવું હોય, પાક રક્ષણ હથિયારનું, તો એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાં એક ફોર્મ ભરવાનું છે, પછી પોલીસનો અભિપ્રાય, મામલતદારનો અભિપ્રાય, વન વિભાગનો અભિપ્રાય, આવા અભિપ્રાયો મૂકો, એની ફાઇલ બનાવો, પ્રાંતને આપો, પ્રાંતમાં ફાઇલ હાલે, ફાઇનલ થાય, લાયસન્સ મળે છે કે નથી મળતું. દાખલા તરીકે તમે RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાઓ, દાખલા તરીકે તમે RTOમાં વાહનનું પાર્સિંગ કરાવવા જાઓ, યા તો તમે મામલતદારમાં તમે વારસાઈ કરાવવા માટેની અરજી આપો, યા તો તમે આવકનો દાખલો કરાવવાની અરજી આપો, યા તો તમે નવું વીજળીનું મીટર લેવાની અરજી આપો, યા તો મીટર બંધ કરવાની અરજી આપો, તમે ભાડા કરાર રજીસ્ટર કરાવવા જાઓ, તમારી ઘરેથી પાસપોર્ટ ખોવાઈ ગયો, મોબાઈલ ખોવાઈ ગયો તો પોલીસમાં અરજી આપવા જાઓ. તો આવા અનેક જે સરકારી કામો છે, એ કામ કરવાની કોઈ પ્રક્રિયા નક્કી થયેલી હોય કે આ કામ કરવા માટે આટલા કાગળ જોશે, આ કચેરી અરજી આપવાની, અને આટલા દિવસમાં અરજીનો નિર્ણય થઈ જવો જોઈએ. હવે જનતાને પ્રક્રિયાની ખબર નથી, એટલે સરકારી કચેરીઓમાં ધક્કા 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 પૈસા લાવો કામ થઈ જાય. ધારાસભ્ય જો જાગૃત હોય, ભણેલો હોય, સક્ષમ હોય તો એ દરેક પ્રક્રિયા યોગ્ય રીતે કરાવડાવે કે આવકનો દાખલો કાઢવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે, કેટલા દિવસમાં નીકળી જશે, કઈ જગ્યાએ અરજી આપવાની, એ પ્રક્રિયા સ્મૂધ થઈ જાય, સરળ થઈ જાય. પણ અત્યારે તો ધારાસભ્યને ત્યાં ખબર ન પડતી હોય, એટલે આપણને પ્રક્રિયાના નામે ધક્કા ખવડાવે. આ કાગળ જોશે, ઓલું કાગળ જોશે, સોગંદનામું નથી, ફોટો નથી ચોંટાડ્યો, સહી નથી કરી, આમ નથી, તેમ નથી, 500 વસ્તુની લપ આપણી પાસે કરે. શું કામ? કે આપણને પ્રક્રિયા ખબર નથી, સરકારી માણસને એવી કઈ પડી નથી. તો ધારાસભ્યનું ત્રીજું મહત્વનું કામ છે કે પ્રક્રિયાત્મક જેટલા કામો છે સરકારી કચેરીઓમાં તાલુકા કક્ષાની, એ તમામ પ્રક્રિયાઓ સરળતાથી થાય, વગર ધક્કા ખાધા વગર થાય, ઓછી લાઈનોમાં ઉભા રહીને થાય,
ડિજિટલ ટેકનોલોજીથી થાય, એમાં ધ્યાન આપવું એ ધારાસભ્યનું કામ છે. તો મુખ્યત્વે ધારાસભ્યના 3 કામ છે: નીતિ વિષયક નિર્ણયો, વિકાસના કામોનું સુપરવિઝન અને પ્રક્રિયાત્મક કામોમાં જનતાને મદદ કરવી. હવે તમે ભાજપના 8 પાસો જે કાંઈ પણ છે, અમુક 8 પાસ, અમુક હાવ 9 પાસ, આવા જે લોકો હાવ ભાજપના ઝંડા લઈને નીકળી ગયા અને ભાજપના કારણે ધારાસભ્ય બની ગયા, એના વિશે કલ્પના કરો. માત્ર ને માત્ર ફોટા પડાવવા, કોકના કાર્યક્રમોમાં જઈને પોતાની પાર્ટીના કાર્ય, માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ, ફોટા પડાવવા. નીતિ વિષયક બાબત વિધાનસભામાં આવે ત્યારે એક શબ્દ કોઈ ધારાસભ્ય નથી બોલતો. વિકાસના કામોનું સુપરવિઝન એક ધારાસભ્ય નથી કરતો. પોતાના વિસ્તારમાં રોડ બનતા હોય તો કોઈ માથે ઊભું રહી ઇન્સ્પેક્શન નથી કરતું કે આ રોડ નબળી ક્વોલિટીનો બને છે, ખારી ક્વોલિટીનો. અને પ્રક્રિયાત્મક કામો એટલે કે સરકારી કચેરીમાં જે કાંઈ કામો હાલે છે, એ સરકારી કામો કેવી રીતે થઈ રહ્યા છે, લોકોને સરળતા પડે છે, અગવડતા પડે છે, એનું કોઈ ધ્યાન આપતું નથી. માટે મિત્રો, હું તમને એક જ વાતની વિનંતી કરું છું કે તમે જ્યારે ધારાસભ્ય નક્કી કરો ત્યારે તમે એવી રીતે નક્કી કરજો કે તમે પાર્ટી જોઈને નક્કી કરવા માંગો છો કે આવડત જોઈને નક્કી કરવા માંગો છો, તમે જ્ઞાતિ જોઈને નક્કી કરવા માંગો છો કે માણસની ક્ષમતા જોઈને નક્કી કરવા માંગો છો. એ નિર્ણય તમારા હાથમાં છે. ગુજરાતભરના તમામ ધારાસભ્યોના લાગુ પડે છે. તમે અમારી વાત શાંતિથી સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.